તો ફાઇનલી મિત્રો આપણે આજે ઉપરકોટના જે કિલ્લો છે ત્યાં આપણે ફરવા આવ્યા છીએ અને એનો આખો ઇતિહાસ જે આપણા ગાઈડ છે ભાઈ પરસોત્તમભાઈ તે આખો આપને સમજાવશે. તો આપણે જાણીએ આમની પાસેથી. આ ઉપરકોટનો કિલ્લો છે 5000 વર્ષ જૂનો. રાજા ઉગ્રસેન મહારાજ થઈ ગયા, કંસના પિતા અને કૃષ્ણ નાના જે મથુરાના રાજા હતા તેમણે આ કિલ્લો બનાવ્યો છે. આ કિલ્લો 5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે. જૂનું જુનાગઢ ઓરિજિનલ આ ઉપરકોટ કિલ્લામાં હતું. આપણે હિન્દુ રજપૂત રાજા રાજ કરી ગયા અહીંયા હિન્દુ 108. હવે આપણે મારી પાછળ જોઈ રહ્યા તો એક ગેટ છે જેને એન્ટ્રન્સ ગેટ કહેવામાં આવે છે કે તોરણ ગેટ. આ ગેટ આખા ભારતના કોઈ પણ કિલ્લાઓમાં નથી, માત્ર ને માત્ર અહીંયા જ છે જ્યાં તોરણ ગેટ છે 5000 વર્ષ જૂનું. હવે તોરણ ગેટ એટલે શું? તો એવું કહેવાય છે કે આપણી ભારતીયની સંસ્કૃતિ જેને જાળવી રાખવા માટે આ ગેટ બનાવેલો છે. જેમ આપણે મંદિર ઉપર તોરણ રાખીએ ને એ પ્રમાણે જો આ ગેટને આખો આકાર જોઈ લો એટલે તોરણ ટાઈપ જોવા મળશે. તો એની આપણી સંસ્કૃતિ છે ભારતની જે કહેવાય છે એ અત્યારે એમને જાળવી રાખી છે. તો આ એ તોરણ ગેટ છે 5000 વર્ષ જૂનો. આવો આપણે અંદર પણ બધી મુલાકાત કરશું. મોનીભાઈ, આપણે એન્ટ્રન્સ થયા ગેટની અંદરથી, ત્યારબાદ એક કહેવાય છે કે પહેલાના જમાનામાં સિક્યોરિટી હંમેશા કિલ્લાની અંદર રહેતી હતી, અત્યારે તો હવે બહાર થઈ ગઈ છે. તો અમે જ્યાં ઉભાયેલા છે એમની પાછળના ભાગમાં જે ગુફ્તો જોઈ રહ્યા છો, જે ગોખલું કહેવાય ચોકીદારી. પહેલાના જમાનામાં ચોકીદારીઓ કરતા દૂધો અને હમીર નામના કે 800 વર્ષ પહેલા અહીંયા ચોકીદારી કરી. હવે કહેવાય છે કે ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયસિંહને 800 વર્ષ પહેલા જયારે અહીંયા લડાઈ કરી હતી એ સમયે આ દરવાજા 12 વર્ષ સુધી બંધ હતા. ઓહો. પછી આપણામાં એક કહેવતમાં કીધું ઘર ફૂટે ને ઘર જાય. અહીંની રાણીના 2 ભાણિયા ફૂટ્યા અને એને દગો કરીને દરવાજો ખોલાવ્યો. આનો બહુ મોટો ઇતિહાસ છે. હવે જોઈ લેજો સામે આખું જે દેખાય છે તમને આર્કિટેક્ટ છે ટોટલી કલ્ચર આપણા હિન્દુનું, એટલે હિન્દુનું જ બનાવેલું 5000 વર્ષ જૂનું. એશિયામાં સૌથી વધારે સિંહો, પહેલાના જમાનામાં રાજાઓ લોકો સિંહોનો બહુ શિકાર કરતા. હવે સિંહો ઘટવા માંડ્યા, રાજા લોકો વિચાર કર્યો ભાઈ સિંહ ઘટી જશે તો આપણે અહીંયાની ઇન્કમ તો ઠીક પણ અહીંયાની આપણી સંસ્કૃતિ પણ જળવાઈ નહીં રહે. તો એટલા માટે એવું કહેવાય છે કે આજથી 1200 વર્ષ પહેલા કિલ્લાનો રાજા થઈ ગયો રા નવઘણ, કે જેને અહીંયાના રાજાએ એક ફ્લેગ બનાવ્યો એટલે એનું રાજ્ય ચિહ્ન કર્યું લાયન. લાયન એટલે કે સિંહ. સામે જોઈ રહ્યા છો સેન્ટરમાં તમને એક સિંહ જોવા મળશે, દેખાય છે ઉપરનું, જોઈ રહ્યા છો? તે આપણું અહીંયાનો સિંહ છે, ફ્લેગ હતો સૌરાષ્ટ્રનો. ત્યારથી જ શિકારીઓ બધું શિકાર થવાનું બંધ થઈ ગયું. તો એ એનો લાયનનું સિમ્બોલ છે. આવો આપણે આગળ જઈએ. હા, અહીંયા છે માતા ખોડિયાર, જે 1000 વર્ષ જૂનું મંદિર, રાજા રા નવઘણના કુળદેવી ખોડિયાર માં, અને એની સામે માતા બેઠેલા છે વરુડી માં. ચકલીબાઈ ના માતા ખોડિયાર અને વરુડી માં 7 વર્ષની બાળકીના રૂપમાં આવીને નવઘણના 9000 સૈન્યને જમાડ્યા. એ આ માતા વરુડી છે. સામે જોઈ રહ્યા છો એ માતા વરુડી. કટક જમાડ્યું કુડીએ કટક જમાડ્યા માતા વરુડી. જો આ આવો હવે આપણે આગળ જશું. આપણે ઉભી રહ્યા છીએ, એક રોડ છે અને રોડને કહેવાય છે સાયકલ વે એટલે કે પાર્થવે. આ રોડ આખા ઉપરકોટ કિલ્લાની અંદર 2.5 કિલોમીટરને બોર્ડરમાં ફેલાયેલો છે. આ રોડ એટલા માટે કંપનીએ બનાવેલો છે કે માની લો કોઈ પણ માણસને મોર્નિંગ વોક કરવું હોય તો અહીંયા એમને સાયકલ મળશે, જે સાયકલથી પણ જઈ શકશે. માની લો કે કોઈ ટુરિસ્ટ ઉપરકોટમાં ફરવા આવ્યું, હેન્ડીકેપ હોય અને એ ન ચાલી શકતું હોય તો એના માટે પણ અહીંયા ઈ કાર રાખવામાં આવેલી છે. જે ઓટો રિક્ષા આપ જોઈ રહ્યા છો સામેના ભાગમાં, જે ઈ ઓટો બાઇક છે, પણ એનાથી પણ ટુરિસ્ટ આખો કિલ્લો ફરી શકે એમ છે. અને આખો કિલ્લો ફરવા માટે 2.5 કિલોમીટરના રાઉન્ડમાં છે. માની લો કોઈ ન ચાલી શકતું હોય તો તેના માટે પણ અહીંયા અવેલેબલ રાખેલી છે. ઈ બાઇકો છે, સાયકલ વે છે, એ પણ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આપણે ઉભ્યા છીએ અહીંયા એક તોપ જોવા માટે, જે તોપનું નામ છે નીલમ. એની બાજુમાં જ એક રાખેલી છે માણેક. બંને તોપો છે 500 વર્ષ જૂની છે. ગુજરાતનો એક રાજા થઈ ગયો મુસ્લિમ, જેનું નામ હતું મોહમ્મદ શાહ, કે જેને 2 ગામ જીતા હતા, પાવાગઢ અને જુનાગઢ, એટલે એનું નામ પડ્યું મોહમ્મદ બેગડા. એ જ મોહમ્મદ બેગડાએ આજથી 500 વર્ષ પહેલા આ બંને તોપોને દીવના કિલ્લેથી 7 હાથીઓના ગાડા બાંધી અને અહીંયા લઈ આવ્યું. આખું જુનાગઢ પહેલા અહીંયા રહેતું, હવે અહીંયા બધું જંગલ થઈ ગયું. મારી પાસે ઉભેલા પાછળના ભાગમાં એક આખું વ્યૂ બતાડું છું આપણને, કે જૂનું જુનાગઢ
જે પેલા કિલ્લામાં હતું એ મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડાના આવ્યા બાદ આખું ગામ બહાર વસી ગયું. આ બહાર જોઈ રહ્યા છો કે આખું જુનાગઢ છે. આ જુનાગઢ એક ડિસ્ટ્રિક્ટ છે કે ગુજરાત નીચે જોઈ રહ્યા છો જે આકાર લખેલો છે ઉપરકોટ ફોર્ટ, આ ટોટલી હેન્ડવર્કથી કારીગરી કરવામાં આવેલી છે. અને પાછળ જોઈ રહ્યા છો જે મેં પેલા કીધેલું પાર્થ વે, જેને સાયકલ વે કહેવાય, એ સાયકલ વે છે. આપણે ઉભેલા છે એની પાછળના ભાગમાં એક મહેલ છે જેને કહેવાય છે રાણક દેવી રાખીંગારનો મહેલ. આ મહેલ છે તે 800 વર્ષ જૂનો છે. અત્યારે રિનોવેશન કર્યું છે તો જરાક બહારથી તમને ન્યૂ લાગશે, પણ અંદરના ભાગમાં જે રાણક દેવીના માંડવા છે ચોરીના, તે રિયલી એ જમાનાનું છે અને મહેલ છે. આખું નવું બનાવ્યું, આખું એને રિસ્ટ્રક્શન કર્યું છે. અને એની જ સામેના ભાગમાં એક લાઇટ એન્ડ સાઉન્ડ શોનું જે સિટિંગ આપ જોઈ રહ્યા છો કે જ્યાંથી માણસ બેસીને સામેના ભાગમાં એટલે કે મહેલ ઉપર આખું લાઇટ એન્ડ સાઉન્ડ શો, જે આપણા ગુજરાતનું જે કલ્ચર છે, આપણે ગુજરાતની જે સ્ટોરી છે, એ અડધા કલાકની અહીંયા પિક્ચર બતાવવામાં આવશે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં. તો આ રાણક દેવીનો મહેલ હતો, જૂનો 800 વર્ષ જૂનો, જે હાલમાં હયાતી છે. એની બાજુમાં આવેલું એક મંદિર છે, સામે આપ જોઈ રહ્યા છો સૂર્યનારાયણનું મંદિર છે. સૂર્ય મંદિર એટલા માટે કે પહેલાના જમાનામાં આપણા રાજાઓ હતા બધા સૂર્યવંશી, તો એનું સૂર્ય મંદિર છે. હવે તમે 3 ગેટ પણ જોશો જે ઉગમણી સાઈડમાં આવેલા છે. શું કામ? કે પહેલાના રાજાઓ લોકો સૂર્યવંશી હતા ને, એટલે એના દરવાજા હંમેશા ઉગતા સૂરજની સામે રહેતા. તો જે 3 ડોમ છે, જે 7 અજુબા કહેવાય ને, એમાંથી એક અજુબો અહીંયા પણ એવો એ ટાઈપનો બનાવેલો છે, જે રાણક દેવીના માથેના ભાગમાં તે 3 ડોમ છે. અને ફરતા 4 મિનારા દેખાય છે તમને. તે એક આકાર આપી દીધો છે, એને કહેવાય છે મસ્જિદનો, કે જે લાસ્ટમાં મુસ્લિમ રાજા આવ્યો એટલે એને એક લુક દઈ દીધો હતો, એટલે આને જુમા મસ્જિદ પણ કહેવામાં આવે છે. પણ હાલમાં આને કહેવાય છે રાણક દેવીનો મહેલ. પાછળ બતાવેલું છે કલ્ચર છે જે આપણું ભારતીય સંસ્કૃતનું છે, અને આને કહેવાય છે ઝરૂખો. ઝરૂખો મીન્સ પહેલાના રાજાઓ ને રાણીઓ જ્યારે થાકી પાકીને બેસતા આરામ કરવા માટે તો તેનો યુઝ થતો હતો, એટલે આને કહેવાય છે ઝરૂખો. અત્યારે આપણે આને ઇંગ્લિશ ભાષામાં બાલ્કની પણ કહી શકીએ છીએ. હવે આપણે જે જોઈ રહ્યા છીએ તે ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓ છે. ત્યાં ઘણી બધી વસ્તુઓ જોવા જેવી છે, પણ અત્યારે હાલ રિનોવેશન કામ ચાલુ હોવાથી ત્યાં આપણે એન્ટર નથી થઈ શકતા. એટલે તમને હું બહારથી આખો વ્યૂ બતાવું છું, તો જુઓ ધ્યાનથી આ બૌદ્ધ ગુફા. હવે જો અહીંયા જોઈ રહ્યા છો જે અનાજના કોઠારો છે, કે પહેલાના જમાનામાં રાજાઓ લોકો જે અનાજોને જમીનમાં છુપાવીને રાખતા, કેમ કે અનાજ માટે પણ યુદ્ધ થતા હતા. તો મેં તમને એક ઇતિહાસ બહાર કીધેલો કે સિદ્ધરાજ અને રાખીંગારની જ્યારે 12 વર્ષ લડાઈ થઈ ને, આની અંદરથી અનાજ કાઢી અને આ કિલ્લાની પ્રજાને ખાવા માટે ઉપયોગ થયો હતો. અત્યારે તમે વિચાર કરશો કે ભાઈ ખુલ્લા છે અને આ કાચ ને એ બધું, તો આ તો આખું રિનોવેશન કર્યું છે એમને. પણ એકચ્યુઅલી પહેલાના જમાનામાં આની ઉપર એક મકાન હતું. મકાનથી શું થતું કે વરસાદનું પાણી અંદર ન જાય અને બહારના દુશ્મનોને ખબર ન પડે કે આની અંદર મકાનની નીચે અનાજ છુપાવેલું છે. તો એ છે રાજાઓના અનાજના ભંડાર, જે 800 વર્ષ જૂના છે. તો અમે જઈ રહ્યા છીએ અડીકડીની વાવ તરફ, અને એના અદ્ભુત ઇતિહાસ જો તમારે સાંભળવો હોય અને જો જાણવો હોય તો આવી જાઓ નેક્સ્ટ એપિસોડમાં.